જસદણ વાજસુર પરમાં પશુ દવાખાના સામે આવેલ સીધી ભગતની સમાધિએ રામચરિત માનસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંથકના ભાવિકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા ઉમટી પડ્યા છે. જસદણ વાજસુરપુરમાં પશુ દવાખાના સામે આવેલ સીધી ભગતની સમાધિ રામચરિત માનસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શીલદાસજી રામદાસજી ગુંડલિયા તરફથી કરવામાં આવ્યું છે અને તારીખ 16 થી 22 એપ્રિલ સુધી કરાયું છે, જેમાં જસદણ પંથકમાંથી ભાવિકો બહોળી સંખ્યામાં કથાનું રસપાન કરવા ઉમટી પડે છે. આ રામચરિત માનસ જ્ઞાન યજ્ઞના વ્યાસને જય કિશનદાસ રણછોડદાસ દેશાણી શિવરાજપુર વાળા કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તારીખ 16 થી કથાના રસપાન સાથે વિવિધ ધાર્મિક મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે, જેમાં નૃસિંહ અવતાર, વામન અવતાર ઉપરાંત રામ જન્મ, કૃષ્ણ જન્મ, નંદ મહોત્સવ તેમજ બાળ લીલા જેવા પ્રસંગો ભક્તિભાવથી ઉજવવામાં આવશે. તારીખ 20ના રોજ રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને કથાની પૂર્ણાહુતિ તારીખ 22ના રોજ કરવામાં આવશે. આજનો પ્રસાદ મિલનભાઈ મનુભાઈ શીલુ તેમજ મહેશ મહેન્દ્રભાઈ શીલુ તરફથી કરવામાં આવ્યો છે, જેમાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ અમૃતનો દરેક ધર્મ પ્રેમી જનતાએ લાભ લેવા આયોજક શીલદાસજી રામદાસજી ગોંડલિયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અમારી કથા શ્રી વાજસુરપરામાં સીધી ભગતની વાડીમાં અમારું આયોજન થયેલ. તારીખ 16 થી 24ની પૂર્ણાવતી, એમાં જે કાંઈ પવિત્ર જે પ્રસંગો આવતા, શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ અને એકદમ આનંદિત અમારી કથા શીલદાસભાઈ ગોંડલિયા તરફથી અને મને આમંત્રિત કરેલ કે કિશનદાસ બાપુ શિવરાજપુર તરફથી આપ કથા કરો. મને આપની પ્રત્યે ખૂબ આનંદ. અને બીજું કથાની અંદર વિમલભાઈ મિલનભાઈ મનુભાઈ તરફથી બ્રહ્મભોજન સંત ભોજન આપેલ શિવરાજપુર વાળા તરફથી. હરેશ ટેરૈયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ.